નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર નરેશ મેવાણી. મિત્રો, આમ તો તમે ખૂબ જ સાથ સહકાર મને આપી રહ્યા છો, પણ આજે આપણે વિડીયો એવા લોકો માટે બનાવવા જઈ રહ્યા છીએ જે હું પહેલેથી જ તમને કહી દઉં કે દરેક લોકો યાર જોવે કે ના જોવે એનો કોઈ વાંધો નથી મને, પણ આ સ્પેશિયલી એવા લોકો માટે હું વિડીયો બનાવી રહ્યો છું કે જે લોકો એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હોય છે, એકબીજાને ખૂબ જ માન સન્માન આપતા હોય છે. એ ખૂબ જ સારી બાબત છે, લાગણીઓ પ્રત્યે, માન સન્માન પ્રત્યે. પણ મિત્રો, ક્યારેક એવું થાય છે કે યાર તમે કોઈ વ્યક્તિ માટે તમારું ઘરબાર, તમારું મા બાપ, તમારું કુટુંબ બધું જ છોડીને કોઈ એવા વ્યક્તિ પાછે જતા રહો છો જે ખૂબ જ તમને પ્રેમ કરે છે. એ વસ્તુ તો ખૂબ સારી છે, પણ મિત્રો સાથે સાથે એ પણ જોવો કે યાર જે વ્યક્તિ આપણા ઘરના લોકોને નથી ગમતું અથવા તો આપણી પાછળ પરિવાર હોય, આવું ખાસ કરીને યુવા પેઢી કરતી હોય છે. તો એ યુવા પેઢી માટે તો ઠીક છે, પોસિબલ છે થોડું ઘણું. ખરેખર આપણી મા બાપ, આપણા કુટુંબને જ્યાં રાજી હોય ત્યાં પણ યુવા પેઢીને પણ આપણે કહેવા માગીએ છીએ કે જ્યાં તમારી મા બાપ રાજી, તમારું કુટુંબ રાજી, ત્યાં લગ્ન કરો. ખૂબ સારું જીવન નીકળે છે, કેમ કે આપણે પ્રેમ લગ્નમાં 80% નિષ્ફળ જતા પણ જોયા છે મિત્રો. પ્રેમ લગ્નનો 80% નિષ્ફળ જાય છે, એ આપણે અનુભવ કર્યા છે અને જોયા છે. તો ત્યાં ક્યારેક મિત્રો એવું પણ લોકો કરે છે કે યાર લગ્ન જીવનમાં બંધાયેલા હોય છે, છતાં પણ કોઈક ત્રીજી વ્યક્તિ સાથે સંબંધ થઈ જતો હોય છે. ખૂબ જ સંબંધ થઈ જતો હોય છે, ખૂબ જ લાગણીઓ ભર્યો સંબંધ થઈ જતો હોય છે. ત્યારે મિત્રો એ એના પતિને હોય યા પત્નીને છોડીને એ વ્યક્તિને લાવવાનું યા એ વ્યક્તિ સાથે જવાનું પસંદ કરે છે. એવા લોકો માટે ખાસ આ વિડીયો છે. દોસ્તો, તમે આ એક ઉદાહરણ છે, એને વ્યવસ્થિત રીતે સાંભળજો. તમારા સાથે શું થઈ શકે છે મિત્રો? જો કદાચ તમે તમારું કુટુંબ, સમાજ, ભાઈ બહેન, મા બાપ બધું જ છોડીને જો તમે કોઈ એક વ્યક્તિ પાસે જતા રહ્યા, બધા લોકોને દુઃખી કરીને સ્પેશિયલ કોઈ એક વ્યક્તિને રાજી કરવા તમે જતા રહ્યા, તો દોસ્તો તમને સારું પણ રાખશે. સારું રાખે તો ખુશીની વાત છે, સારું જીવન જીવો તો. પણ મિત્રો, આટલા બધા લોકોને તમે દુઃખી કરીને જાઓ છો ને, તો એમની બદદુઆ પણ તમારા સાથે આવે છે. કોઈક લોકોની દુઆઓ આપણને લાગે છે તો બદદુઆ પણ થોડી ઘણી અસર કરે છે મિત્રો. જો એની ગેરંટી શું છે કે તમે જે વ્યક્તિને છોડીને ગયા છો અને જે વ્યક્તિ કોઈને છોડીને તમને લઈ ગયા છે અથવા તમે એની સાથે ગયા છો, તો શું ગેરંટી છે કે કાલે એને કોઈક વિકલ્પ, તમારાથી સારું વિકલ્પ મળી જશે તો એ તમને ના છોડે, તમને સાથે રાખે, તમને ના છોડે? એની શું ગેરંટી દોસ્તો? આ દુનિયામાં કંઈ પણ વસ્તુ શક્ય છે, એટલે કોઈ પણ પ્રકારની કોઈ ગેરંટી નથી. આ ખાલી વાતો છે યાર, હું લાઈફ ટાઈમ તારી સાથે છું, ક્યારે પણ નહીં છોડું. હા, લાખોમાં એકાદ વ્યક્તિ ખૂબ સારા પણ હશે. આપણે એવું નથી કહેતા કે 100% ખરાબ છે, 99% ખરાબ છે, એકાદ ટકો સારા લોકો પણ છે, એ સ્ત્રી હોય કે પુરુષ. પણ મિત્રો, જો તમે ખૂબ જ સંબંધ નિભાવો છે એ વસ્તુ અલગ છે, પણ જે વ્યક્તિ માટે તમે બધું જ છોડીને જતા રહ્યા અને કદાચ એ વ્યક્તિએ પછી વચ્ચે, એટલે કે ત્યાં જઈને તમે ના ઘરના રહ્યા, ના સમાજના રહ્યા, દરેક જગ્યાથી તમે અલગ થઈ ગયા અને ત્યાં જઈને કદાચ થોડો ઘણો ટાઈમ એને તમારી સાથે સ્પેન્ડ કર્યો અને પછી તમને છોડી દેશે, તો તમારી લાઈફનું શું થશે? તમારા ભવિષ્યનું શું થશે? તમારી જિંદગીનું શું થશે મિત્રો? તમારી પાછળના એ લોકોનું શું થશે? તમારા સમાજનું શું થશે? તમારી માતા પિતા, તમારી ભાઈ બહેનનું શું થશે? એટલે દોસ્તો, ગમે તે ડિસિઝન લો તો લોકો રાજી થાય એવું ડિસિઝન લો. તમારી મા બાપ, તમારું સમાજ, તમારું કુટુંબ, બધા જ લોકોને ગમે એવું કાર્ય કરો, કેમ કે આ દુનિયા સ્વાર્થી બની ગઈ છે. તમે જેના માટે બધું જ ત્યાગ કરી દેશો, એ કદાચ તમને પણ ત્યાગ કરી શકે છે મિત્રો. આવી ઘટનાઓ
ઘણી જગ્યાએ મેં ઘટતા જોઈ છે, મારા અનુભવો થયેલા છે, એટલે આ વિડીયો બનાવી રહ્યો છું. તો કદાચ તમને પણ કદાચ આવા કડવા અનુભવો થયા હોય તો પ્લીઝ કમેન્ટ કરજો દોસ્તો. કેમ કે જ્યારે આપણે એકબીજાના રિલેશનમાં રહેતા હોય છે ત્યારે ખૂબ જ એ સારું વ્યક્તિ લાગતું હોય છે, પણ જો નજીક આવી જાય ને, દરરોજ એના સાથે રહેવાનું થતું હોય છે, ત્યારે એ વ્યક્તિ પણ વિકલ્પ શોધે છે. એ પણ ધ્યાન રાખજો દોસ્તો. એક ઉદાહરણ તરીકે જોઈએ તો યાર, રોજ સમજી લો તમે દાળ ભાત ખાતા હોય તો યાર કોઈક દિવસ એવું થાય કે યાર આપણે દાળ ભાત રોજે ખાય છે, કંઈક હવે નવું ટ્રાય કરીએ, એવું પણ લોકો વિચારે છે. આ જમાનો છે, લોકો અલગ અલગ રીતે લોકો અલગ અલગ ખાવાનું પસંદ કરે છે. આ એક્ઝામ્પલ છે. પણ દોસ્તો, હું એક એવો વ્યક્તિ છું જે મેં પસંદ કર્યું છે એ લાઈફ ટાઈમ એ જ વ્યક્તિ જ મારું જ છે. સમજો, એ ખાવાની વાત હોય યા કોઈ વ્યક્તિની વાત હોય, એવું વ્યક્તિ મેં પસંદ કર્યું છે. મેં મારા વાયદા પર હું કાયમ રહેતો હોઉં છું. તો પ્રેમમાં મિત્રો, પ્રેમ દરેક લોકો કરે છે, સંબંધો દરેક લોકો રાખે છે. રિલેશનમાં પણ ગમે તે વ્યક્તિ હોઈ શકે છે. આપણે કોઈને રિલેશનથી ના નથી, આપણે કોઈને પર્સનલી પ્રોબ્લેમ નથી, વોટેવર તમારી પ્રોબ્લેમ. પણ મિત્રો, રિલેશનશીપ રાખવી એ સારી બાબત છે. આપણે ક્યારે પણ ખોટું નથી કહેતા, પોતપોતાની મરજી છે. પણ રિલેશનશીપમાં, પ્રેમમાં ત્યાગ, બલિદાન આપવાની પણ તાકાત રાખો મિત્રો. જરૂર પડે તો બલિદાન, ત્યાગ પણ આપવાની તાકાત રાખો, ત્યારે જ એને જ સાચો પ્રેમ કહેવાય. મેળવી લેવું, આ તો એક આપણી જીદ છે. એના સાથે જીવન જીવવું, એને મેળવી લેવું, એના વગર નહીં ચાલે. આ માત્ર ને માત્ર આપણી જીદ છે મિત્રો. પણ જો તમે કોઈના લીધે કોઈકને દુઃખી કરીને જો જશો ને, તો એ વ્યક્તિ પણ તમને દુઃખી કરી જ દેશે, 100% દુઃખી કરી દેશે. આ મેં ઘણી જગ્યાએ જોયું છે મિત્રો. ને તમને જો અનુભવ થયા હોય તો મેં આગળ કીધું એમ મને કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. બાય બાય.